આગમન પદ્ધતિમાં અધ્યાપન કેવી રીતે થાય છે? જવાબ: પ્રથમ ઉદાહરણો આપી પછી નિયમ તારવવો. પૂર્વ પરથી ખંડ તરફ સૂત્ર કયા સિદ્ધાંત પર આધારિત છે? ગેસ્ટાલ્ટના સમષ્ટિવાદ સિદ્ધાંત પર આધારિત છે. રાજકીય પરિબળો શિક્ષણ પર કેવી અસર કરે છે? શાસન બદલતા શિક્ષણના ધ્યેયો પણ બદલાય છે. ઝડપી ગતિ શીખનાર વિદ્યાર્થીઓનું પ્રમાણ શાળામાં કેટલું હોય છે? જવાબ: 2% આસપાસ. શિક્ષક વર્ગખંડમાં માત્ર જ્ઞાનનું પોટલું ખોલે તો શું થશે? અધ્યાપન યોગ્ય નહીં રહે. સ્માર્ટ બોર્ડ સાથે કયું સાધન જોડીને શિક્ષણ વધુ રસપ્રદ બને? વિદ્યાર્થી કેન્દ્રી વર્ગ વ્યવહારમાં કોણ વધુ બોલે છે? વિદ્યાર્થીઓ. પ્રકાશ સંશ્લેષણ સમજાવવા માટે કઈ પ્રયોગશાળા વધુ ઉપયોગી છે? કુદરતી પ્રયોગશાળા. સંસાધન ખંડ શેના મુજબ ખાસ મહત્વનો ગણવામાં આવે છે? NCFSE 2005. બાલા પ્રોજેક્ટનું મુખ્ય વિશેષતા શું છે? વર્ગખંડ બહાર જગ્યાનો અધ્યયન સાધન તરીકે સર્જનાત્મક ઉપયોગ કરે છે. બાલા પ્રોજેક્ટનું સંપૂર્ણ નામ શું છે? બિલ્ડિંગ એઝ અ લર્નિંગ એડ. નીચેનામાંથી કયો સંરચનાવાદનો પ્રકાર છે? જવાબ: સામાજિક સંરચનાવાદ. અધ્યયનની સફળતા માટે સૌથી મહત્વપૂર્ણ તત્વ કયું છે? પ્રેરણા. ટૂંકા ગાળાની સ્મૃતિ કેટલા સમય માટે માહિતી રાખે છે? આશરે 20 સેકન્ડ માટે. કાર્યરત સ્મૃતિને બીજું શું કહે છે? ટૂંકા ગાળાની સ્મૃતિ. વિદ્યાર્થી ફિલ્મની ગીતો યાદ રાખે છે પરંતુ કવિતા નહીં. શેના કારણે? લાંબા ગાળાની સ્મૃતિમાંથી યોગ્ય માહિતી શોધવામાં મુશ્કેલી શા માટે પડે છે? કેમ કે કડીઓ હંમેશા ઉપલબ્ધ નથી એટલે યાદગીરી મુશ્કેલ બને છે. લાંબા ગાળાની સ્મૃતિની ગોઠવણી કયા ઉદાહરણથી સમજી શકાય? ગ્રંથાલયમાં ગોઠવેલી ચોપડીઓ જેવી ગોઠવણી. નીચેનામાંથી કયું ધ્યાનના બાહ્ય પરિબળોમાં આવે છે? ઉદ્દીપકની તીવ્રતા. ધ્યાનમાં આંતરિક પરિબળોનો નીચેનામાંથી કયું આવે છે? જરૂરિયાત અને રસ. ધ્યાન પર સૌથી વધુ અસર કોણ કરે છે? વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિ. ધ્યાન વિસ્તાર માપવા માટે કયું સાધન વપરાય છે? ટેચિસ્ટોસ્કોપ. નીચેનું કયું પ્રાસંગિક સ્મૃતિનું ઉદાહરણ છે? ગઈકાલે 4 વાગે ડૉક્ટર પાસે જવું યાદ હોવું. નીચેનામાંનું કયું અર્થગત સ્મૃતિનું ઉદાહરણ છે? પાણીનું સૂત્ર H2O છે એ જાણવું. પ્રાસંગિક અને અર્થગત સ્મૃતિને ભેગી કરી શું કહેવાય? ડિસ્લેક્સી બાળકની કઈ નોટબુકમાં લખાવવું સૌથી યોગ્ય છે? 4 લીટી અથવા પહોળી નોટબુકમાં લખાવવું યોગ્ય છે. લખવામાં વધુ મુશ્કેલી પડે. સંવેગની વ્યાખ્યા કોણે આપી છે? સંવેગ એ ચેતાતંત્રની ક્ષુબ્ધ અવસ્થા છે. વુડવર્થ. ફ્રોઈડના મત મુજબ તરત જન્મેલા બાળકમાં કયા સંવેગો જોવા મળે છે? સુખ અને દુઃખ. વોટસનના મત મુજબ બાળકમાં કયા 3 આવેગો જન્મજાત હોય છે? ડર, ગુસ્સો અને પ્રેમ. 2 બાળકો સાથે માતા પિતા સમતુલા ન રાખી
તો કયો સંવેગ ઉત્પન્ન થાય છે? ઈર્ષ્યા. નાના બાળકોમાં ઈર્ષ્યા સામાન્ય રીતે ક્યારે દેખાય છે? જ્યારે નવા ભાઈ બહેનનો જન્મ થાય ત્યારે. અધ્યયન પ્રક્રિયામાં કયો પ્રેરક સૌથી અસરકારક માનવામાં આવે છે? જવાબ આંતરિક પ્રેરણા. નીચેનામાંથી કયું નકારાત્મક પ્રેરણા ગણાય છે? અયોગ્ય પ્રશંસા, બિનતંદુરસ્ત હરીફાઈ. મોસ્લો અનુસાર પ્રેરણાનું પ્રથમ મૂળભૂત સ્તર કયું છે? શારીરિક જરૂરિયાતો. પ્રેરણાના બાહ્ય પરિબળોમાં કયું આવે છે? ઇનામ. ઘંટડીનો અવાજ બદલે છતાં કૂતરો લાળ જરાવે તે કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? સામાન્યીકરણ. સ્કિનરે પ્રયોગ શેના પર કર્યો? ઉંદર. સ્કિનર કઈ વાત પર વિશ્વાસ ન કરતો? પાવલોવના સૂત્ર ઉદ્દીપક નહીં તો પ્રતિચાર નહીં આ પર વિશ્વાસ ન હતો. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા કોણ છે? E.L. થોર્નડાઇક. હિલગાર્ડ અનુસાર આંતરસુજ દ્વારા અધ્યયન માટે શું જરૂરી છે? પૂર્વ અનુભવ હોવો જરૂરી છે.